તરશે રૂપગીયમાનાદ ભવો સદાચ્છોત્ર મનોભિરામા. તમારી કથા એક કેવી કથા છે કે આ કથાના ભોગતા કોણ છે? નિવૃત્ત તર્ષૈહિ ઉપગીયમાનાત, કે જેની તમામ તૃષ્ણાઓ નિવૃત્તિને પામી ગઈ છે, જેને આ જગતની અંદર લેશ માત્ર ક્યાંય માયાનું બંધન નથી, એવા અમલાત્મા વિમલાત્મા મહાપુરુષો પણ પ્રભુ તમારી આ કથા સાંભળવા માટે લલચાય છે. અને એ કથામાં જો વાલા ભક્તજનો મને કે આપને રતિ ન થાય ને તો એટલા આપણા ભાગ ઓછા કહેવાય. કેમ? આ કથા કેવી છે? ભવૌષધાત, જન્મ મરણના રોગમાંથી મુક્ત આપનારું એ ઉત્તમ ઔષધ છે. સત્સંગનો પ્રતાપ જ એવો છે વાલા ભક્તજનો. સત્સંગને દીપક કયો છે. પૂજ્યપાદ ગુરુ મહારાજ ઘણીવાર કહે, દીવા વિના જેમ ઓરડામાં અંધારું રહે, એમ સત્સંગ વિના જીવના હૃદયમાં પણ માયાનું અંધારું રહે છે. અને અંધારું હોય પછી કહેવાનું શું? અંધારામાં ક્યાં ભટકાઈએ, શું થાય, કઈ ખબર ન પડે. બધી સંભાવનાઓ પ્રકાશમાં ખુલતી હોય છે. સત્સંગ છે એ દર્પણ છે. દર્પણ વિના ક્યારે તમે દાઢી કરી? હે, દર્પણ કેમ રાખીએ છીએ? હવે તો મોટા મોટા હોય, બાથરૂમમાં જાઓ, આમ આખી આખી દિવાલમાં દર્પણો લગાડેલા હોય. કદાચ વાલા ભક્તજનો એ દર્પણ મુખ દર્શન કરાવે, પણ મનનું દર્શન તો એ દર્પણ કરાવી શકતો નથી. બસ એ મનનું દર્શન આપણને આ સત્સંગની અંદર આ સત્સંગ રૂપી દર્પણ કરાવે છે. દર્પણની હાજરીમાં દાઢી કરે તો એને આમ સ્પીડ પણ આવે ને પરફેક્શન પણ આવે. એમ આપણે સારા માર્ગે ચાલતા હોય તો આપણને ખબર પડે કે ના, આપણો રસ્તો બરાબર છે, ને ક્યાંક ભૂલતા હોઈએ તોય ખબર પડે કે અહીંયા જાળવવા જેવું